વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામ પાસે વડોદરા વાસદ આણંદ રૂટ પર એસટી બસોની અનિયમિતતા અને અછતના કારણે વિદ્યાર્થીઓએ 3 દિવસમાં બીજી વખત ચક્કાજામ કર્યું। સમયસર અને પૂરતી બસો ન મળવાથી શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા છે। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસી એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો। આ ઘટનાની જાણ થતાં જ ભાદરવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। અગાઉ સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખી આ ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરી હતી। પોલીસ વાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે। આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે તો પણ અમારું કોઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી। કઈ થશે તો પણ જવાબદાર રહેશે આના માટે। તમે અગાઉ કોઈ રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય